સુપ્રભાતમ, નમો નમઃ. સંસ્કૃતના ક્લાસમાં આપણે આજે ફરી મળી ગયા છે, તેમાં તમારું સ્વાગત છે. ધોરણ 12માં સંસ્કૃત સાહિત્ય પરિચયમાં આગળ વધીશું, જેમાં આજે આપણે અભ્યાસ કરીશું આયુર્વેદ વિશે માહિતી મેળવીએ. આયુર્વેદ એટલે શું? તો કે આયુ વિંદતે ઇતિ આયુર્વેદ. આયુ એટલે આયુષ્ય, ઉંમર. પણ આપણને કેવા પ્રકારનું કેવું આયુષ્ય જોઈએ? કોઈ વ્યક્તિ 200-500 વર્ષ જીવતું હોય પણ એ બીમાર રહેતું હોય, કશું ખાઈ ન શકતું હોય, અનેક જાતના રોગો હોય, તો એવા લાંબા આયુષ્યને શું કરવાનું? તો અહીંયા એટલે જ કીધું છે કે ભારતીય તબીબી વિજ્ઞાન પ્રમાણે આયુર્વેદ એટલે ભારતીય તબીબી વિજ્ઞાન અથવા તો વૈદ્યક શાસ્ત્ર, અને જેમાં કેવા ઉંમર કેવું આયુષ્ય પ્રાપ્ત થાય તો કે સુખમય અને સ્વાસ્થ્યપૂર્ણ જીવન જીવવા માટેનું જે શાસ્ત્ર છે એને આયુર્વેદ કહેવાય છે. એટલે આપણે સૌપ્રથમ તો આયુર્વેદ એટલે શું એની વ્યાખ્યા સમજીએ કે ભારતીય તબીબી વિજ્ઞાન અથવા તો વૈદક શાસ્ત્ર, જેને આયુર્વેદ કહેવાય છે. આયુ વિંદતે ઇતિ આયુર્વેદ, જે તંદુરસ્ત અને સ્વાસ્થ્યપૂર્ણ જીવન અપાવે એ આયુર્વેદ છે. તો અહીંયા આપણે આગળ વધીએ. આયુ વિંદતે ઇતિ આયુર્વેદ, બે વ્યાખ્યાઓ છે. આપણે જોઈએ છે કે આપણને તાવ આવતો હોય, માથું દુખતું હોય, તો આપણે એક મેડિસિન લઈ લઈએ છીએ, તો એ દવાની અસરથી થોડા સમયમાં આપણે તાવ ઉતરી જાય છે, માથું ઉતરી જાય છે. શું પણ એવું કહી શકીએ કે એ મેડિસિન લીધી છે તો હું એવું કહી શકું કે ના, ફરી હવે મને માથું નહીં જ દુખે, ફરી મને તાવ નહીં જ આવે, ફરી મેલેરિયા નહીં જ થાય? થશે, થવાનું છે. પણ આયુર્વેદનો આ ફાયદો છે કે જે બે પ્રવિધિઓ પર કામ કરે છે. આયુર્વેદ બે પ્રવિધિઓ પર કામ કરે છે. એક તો કે જે રોગ થયો છે રોગને દૂર કરે છે, અને એ રોગ ફરી થાય જ નહીં એના પણ પ્રયત્નો રહે છે. એટલે કે એ બે પ્રવિધિ છે, ક્યુરેટિવ અને પ્રિવેન્ટિવ. રોગહર અને રોગ પ્રતિબંધ. રોગહર એટલે પહેલા રોગ દૂર કરશે અને ફરી એ રોગ ઉપર પ્રતિબંધ મૂકી દેશે કે ફરી એ તમને ઉઠવું ન મળે, ફરી એ થાય જ નહીં. તો એ છે આયુર્વેદ. એવું કહેવાય છે કે આયુર્વેદનો પ્રારંભ છેક વૈદિક કાળથી થતો આવ્યો છે. વેદોમાં પણ એના ઉલ્લેખો જોવા મળે છે. ઋગ્વેદ અને યજુર્વેદમાં એના સંકેતો, એના ઉપચાર, એની સારવારના, રોગોના સારવારના સંકેતો મળે છે. જ્યારે અથર્વવેદમાં શરીર વિજ્ઞાન સંબંધિત જે પણ રોગો છે એની સારવાર, એની શસ્ત્રક્રિયાઓ, એના જે ઉપચારો છે એનું વિસ્તારથી વર્ણન આ અથર્વવેદમાં મળે છે. ઋગ્વેદ અને યજુર્વેદમાં માત્ર એ જે અશ્વિની કુમારો છે એમના દ્વારા કરવામાં આવેલા રોગોના સારવારના ખાલી સંકેતો મળે છે. જ્યારે અથર્વવેદમાં શરીર વિજ્ઞાન સંબંધિત જે પણ રોગો છે, એ રોગો જે દૂર થયા છે એને દૂર કરવા માટેની જે સારવાર છે એ સારવારનું વિસ્તારથી વર્ણન, એ રોગોનું વિસ્તારથી વર્ણન, કેટલા પ્રકારના રોગો છે એ બધું જ આપણને અથર્વવેદમાં મળે છે. એટલે જ કહેવાયું છે કે અથર્વવેદ જે છે, આયુર્વેદ જે છે એ અથર્વવેદનો ઉપવેદ છે. આયુર્વેદ એ અથર્વવેદનો ઉપવેદ માનવામાં આવે છે, અને આયુર્વેદને સમય જતાં એ સ્વતંત્ર ગ્રંથ તરીકે પણ સ્વીકારવામાં આવેલો છે. અશ્વિની કુમારો જે દેવોના વૈદ્ય છે એ એમના પ્રણેતા ગણવામાં આવે છે કે જેમણે કરેલી શસ્ત્રક્રિયાઓ ધ્યાન ખેંચે છે. દેવોના વૈદ્ય એવા અશ્વિની કુમારોએ જે શસ્ત્રક્રિયાઓ કરેલી છે એ સમય, પ્રાચીન સમયથી, વૈદિક કાળના સમયથી એ બધાનું ધ્યાન ખેંચે છે. અહીં આયુર્વેદ માટે કહેવાયું છે કે અશ્વિની કુમારે, એટલે કે જે દેવોના વૈદ્ય છે, જે બેની જોડમાં છે, એટલે અશ્વિની કુમારનો શબ્દ આવ્યો છે. બે દેવો હોય છે કે જે સારવાર કરે છે. એમણે ચ્યવન ઋષિનું વૃદ્ધત્વ દૂર કરીને, ચ્યવન ઋષિનું વૃદ્ધત્વ દૂર કરીને એમને નવ યૌવન પ્રાપ્ત કરાવ્યું હતું. એટલે તમે જોજો કે જેમ શિયાળો આવે છે તેમ જાત જાતના ચ્યવનપ્રાશ, બરાબર, સોના ચાંદી ચ્યવનપ્રાશ ને ડાબરનું ચ્યવનપ્રાશ ને એ બધા બજારમાં મળે છે. તમે ટીવીમાં જાહેરાત પણ જોતા હશો કે જે ખાવાથી તમારી ઇમ્યુનિટી પાવર વધે છે, તમને રોગો સામે રક્ષણ મળે છે. તો આપણે એ શબ્દ કેમ આવ્યો? બધા જ કંપનીના ઉત્પાદકોએ આ એના ઉપર જે નામ રાખ્યું છે ચ્યવન કેમ રાખ્યું છે? કારણ કે
ચ્યવન ઋષિ જે વૃદ્ધ હતા એમને અશ્વિની કુમારે પોતાની સારવારથી એમને પોતાના આયુર્વેદના ઉપચારથી એમને નવ યૌવન પ્રાપ્ત કરાવ્યું હતું. તેમ તમે પણ આવું ખાશો તો ફરી યુવાન થશો એવું એ જાહેરાત કરે છે ચ્યવનપ્રાશના જે પ્રોડક્ટ ઉત્પાદન કરતા છે એ. તો આના દ્વારા એમણે ચ્યવન ઋષિને નવ યૌવન પ્રાપ્ત કરાવ્યું હતું. રાજા ખેલની પત્ની વિશ્પલા જેનો યુદ્ધમાં એક પગ કપાઈ ગયો હતો. જુઓ, વેદોના સમયની વર્ષો યુગો પહેલાની વાત છે. શસ્ત્રક્રિયાઓ ફક્ત અત્યારે જ નથી થતી, રોગો ફક્ત અત્યારે જ નહોતા, પહેલા પણ હતા. એનો ઉપચાર પહેલા પણ થતો હતો, ઓપરેશન થતા હતા, બરાબર, જેને શસ્ત્રક્રિયા કહેવામાં આવે છે. તો પહેલા યુદ્ધો થતા, લોકો ઘવાતા, હાડકા ભાંગતા પણ ખરા. તો એ સમયે પણ જે ઓપરેશન થતા એમાં કહેવાય છે કે ખેલની પત્ની વિશ્પલાનો પગ યુદ્ધમાં કપાઈ ગયેલો હતો. તો એ સમયે એને લોખંડની જંગાથી જોડી દેવામાં આવ્યો હતો. એનો પગને પણ આર્ટિફિશિયલ પગ આપવામાં આવેલો હતો. આમ વેદોમાં એના શરીર વિજ્ઞાનને લગતા જે રોગોના ઉપચાર અને બધું જોવામાં આવે છે, પણ સમય જતાં આયુર્વેદને એક સ્વતંત્ર ગ્રંથ તરીકે પણ સ્વીકારવામાં આવેલો છે, જેમાં ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને કાશ્યપ સંહિતા આ ત્રણ સંહિતાના જે ગ્રંથો છે એ મુખ્ય છે. આપણે જોઈએ તો કે આયુર્વેદની ઉત્પત્તિ, એના ઉદ્ભવની કથા જો સમજીએ કે પૃથ્વી પર ભારત વર્ષમાં આયુર્વેદ કેવી રીતે વિસ્તરણ પામ્યું, કેવી રીતે ફેલાયું, તો એના ઉદ્ભવની કથા પણ ખૂબ રોચક છે. જેમાં જોઈએ કે એવું માનવામાં આવે છે કે આયુર્વેદના ઉત્પાદક મતલબ એના રચયિતા ખુદ સ્વયં બ્રહ્મા છે, પિતામહ બ્રહ્મા. પિતામહ બ્રહ્મા પાસે આ જે આયુર્વેદનું જ્ઞાન છે એ અશ્વિની કુમારો પાસે આવ્યું. એટલે એ સમયના મહાન ડોક્ટર જેને કહેવામાં આવે, જે વૈદો કહેવામાં આવે છે, દેવોના પણ જે સારવાર કરતા હતા, એવા અશ્વિની કુમારો પાસે આયુર્વેદનું જ્ઞાન આવ્યું. આયુર્વેદનું જ્ઞાન અશ્વિની કુમારો દ્વારા ઇન્દ્ર પાસે આવ્યું અને ભગવાન ઇન્દ્રએ એ જ્ઞાન ભારદ્વાજ ઋષિને આપ્યું અને ભારદ્વાજ ઋષિ પાસેથી ભારત વર્ષમાં વિસ્તરણ પામ્યું અને ફેલાયું. બીજી એક કથા પ્રમાણે બીજો એક મત એવો છે કે આયુર્વેદનું આ જે જ્ઞાન છે ઇન્દ્ર પાસેથી સીધા મહર્ષિઓ પૃથ્વી પર લઈ આવ્યા હતા અને વિસ્તરણ પામતું ગયું. જે ઋષિઓમાં ભારદ્વાજ, ધન્વંતરી અને કાશ્યપ ઋષિનો સમાવેશ થાય છે. તો અહીં જોઈએ કે આ ત્રણ ઋષિઓ, ત્રણ ગ્રંથની જે વાત કરી આપણે કે ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને કાશ્યપ સંહિતા આયુર્વેદના ગ્રંથ મુખ્ય છે, તો એ જ ત્રણ ઋષિઓના પ્રમાણે ત્રણ શાખાઓ પ્રવર્તિત થઈ. આયુર્વેદના ગ્રંથની ત્રણ શાખાઓ જે પ્રવર્તિત થઈ એમાં આપણે આ ત્રણ ઋષિની વાત કરીએ કે સૌપ્રથમ તો ભારદ્વાજ, એટલે કે આ ઇન્દ્ર પાસેથી જે આયુર્વેદનું જ્ઞાન ભારદ્વાજ ઋષિએ લીધું, બીજું છે ધન્વંતરી અને ત્રીજું છે કાશ્યપ. તો એમના પ્રમાણે ત્રણ શાખાઓ કઈ છે. તો હવે આપણે જોઈએ, આમાં તમને ત્રણ શાખાઓ એટલે સમજાવું કે આપણને ફ્રેક્ચર થયું હોય તો આપણે સ્પેશિયલ ડોક્ટર પાસે જ જઈએ. આંખના, કાનના, નાકના અલગ અલગ ડોક્ટરો છે, બરાબર, એમાં જે સ્પેશિયાલિટી હોય એના. લેડીઝોના અલગ છે, બાળકોના અલગ છે. તો આ જે ત્રણ ઋષિઓ છે જેમને આયુર્વેદનું જ્ઞાન મેળવ્યું, આપણી ભાષામાં કહીએ તો ત્રણ ડોક્ટરો એમના પ્રવર્તક છે, અલગ અલગ ફિલ્ડના છે. તો તેમાં જોઈએ ભારદ્વાજ કાય ચિકિત્સક, કાય એટલે શરીર, શરીર સંબંધી જે પણ રોગો છે એના પ્રવર્તક જે છે ભારદ્વાજ ઋષિ છે અને એમણે કાય ચિકિત્સાનો જે ગ્રંથ રચ્યો છે, બરાબર, જે ચરક સંહિતા નામે પ્રસિદ્ધ થયો. એટલે ચરક સંહિતાના પ્રવર્તક ઋષિ કયા? ભારદ્વાજ, જે ઇન્દ્ર પાસેથી અહીં સીધું પૃથ્વી પર આપણે લઈ આવ્યા હતા. બીજા છે ધન્વંતરી. તો ધન્વંતરી એ શલ્ય ચિકિત્સા, શલ્ય એટલે શસ્ત્રક્રિયા, શલ્ય એટલે શું? શસ્ત્રક્રિયા, જે ઓપરેશન આપણે જેને કહીએ છીએ કે શસ્ત્રક્રિયાનું જે પણ વર્ણન છે એનો ગ્રંથ છે સુશ્રુત સંહિતા. સુશ્રુત સંહિતાના પ્રવર્તક છે મહર્ષિ ધન્વંતરી. અને કાશ્યપ, કાશ્યપના નામ પરથી છે કાશ્યપ સંહિતા, જે બાળ ચિકિત્સા, બાળકોની જે ચિકિત્સા કરે છે, બાળકોના રોગો છે એનો દૂર કરે છે, એ જે કૌમાર વૃદ્ય જેને કહેવામાં આવે છે, કૌમાર વૃદ્ય, અને અત્યારની ભાષામાં જેને પીડિયાટ્રિક્સ કહેવામાં આવે છે, એવા ગ્રંથના જે રચયિતા છે એ કાશ્યપ સંહિતા, મહર્ષિ કાશ્યપ છે. તો આમ આપણે મુખ્ય જે આપણે શીખવાના છે ત્રણ શાખાઓ, જે ભારદ્વાજ દ્વારા ચરક સંહિતાનો છે, ધન્વંતરી દ્વારા સુશ્રુત સંહિતા છે અને કાશ્યપ દ્વારા કાશ્યપ સંહિતા છે.
તો ભારદ્વાજ માટે યાદ રાખીશું કે ચરક સંહિતા, બીજું છે સુશ્રુત સંહિતા, જેના રચયિતા, જેના પૃથ્વી પર જેને વિસ્તાર કરનાર એવા ધન્વંતરી છે, જે શલ્ય ચિકિત્સાનો ગ્રંથ છે, અને બાલ ચિકિત્સાનો તો તમને જ્યારે યાદ રાખવાનું કે કાય ચિકિત્સા એટલે ચરક સંહિતા, શલ્ય ચિકિત્સા એટલે સુશ્રુત સંહિતા અને બાલ ચિકિત્સા એટલે કાશ્યપ સંહિતા છે. અહીં આપણે આગળ વધીએ. આયુર્વેદના 8 અંગોનો પણ સમાવેશ થાય છે. તો આયુર્વેદ એટલે કુલ કેટલા અંગો છે? તો 8 અંગોની વાત કરેલી છે, જેને આપણે સમજીએ. આગળ વધીએ. આયુર્વેદના જે 8 અંગો છે એની ચર્ચા કરીએ. આયુર્વેદની પહેલા આપણે જોઈએ કે મુખ્ય મહત્વના અને પ્રસિદ્ધ ગ્રંથો છે ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને કાશ્યપ સંહિતા. ચરક સંહિતા કાય ચિકિત્સાનો ગ્રંથ છે, સુશ્રુત સંહિતા શલ્ય ચિકિત્સાનો ગ્રંથ છે, કાશ્યપ સંહિતા બાલ ચિકિત્સાનો ગ્રંથ છે. એટલે કે 3 તો આપણને યાદ રહેશે, કાય, શલ્ય અને બાલ. તો એ 3 પણ 8 અંગોની અંદર એનો પણ સમાવેશ થઈ જાય છે. તો સૌપ્રથમ આપણે સમજીએ કે શલ્યતંત્ર, શલ્ય એટલે સર્જરીની વાત કરી કે જે સુશ્રુત સંહિતામાં આવે છે. શલ્યતંત્ર એટલે જેમાં ઓપરેશન કરવાની વાત આવે છે, એ એક અંગ છે. બીજું છે શાલાક્ય. શાલાક્ય એટલે જેને આજનું વીએનટી કહેવામાં આવે છે. શલાકા એટલે સળીઓ વડે, શલાકાનો અર્થ થાય સળી, સળી વડે જ્યારે ચિકિત્સા કરવામાં આવે છે એ છે શલાક્ય ચિકિત્સા. ત્રીજો છે કાય ચિકિત્સાનો ગ્રંથ, જે ચરક સંહિતા, જેમાં આપણે સમજ્યા ભારત ઋષિવાળો. કાય ચિકિત્સા એટલે શરીરને સંબંધિત જે રોગોની સારવાર છે, જેને આજના સમયમાં જનરલ મેડિસિન કહેવામાં આવે છે, એ છે કાય ચિકિત્સાનો. એટલે આપણે ઉપરના જે 3 રાખીશું યાદ, તો આમાં 3 એનો સમાવેશ થઈ જાય છે. ત્યાર પછી છે ભૂત વિદ્યા. ભૂત વિદ્યા એટલે કીધું છે કે અતિ માનવીય શક્તિ, માણસોથી પણ વધારાની કોઈ જે શક્તિઓ છે એ તત્વોથી બચાવ કરનારું, જેને આપણે તાંત્રિક કહેવામાં આવે છે, કે તાંત્રિક લોકો એ ભૂત વિદ્યાનો અભ્યાસ કરે છે, બરાબર, અને એનાથી તમારો બચાવ કરે છે. એ અતિ માનવીય તત્વોથી બચાવ કરે એ જે ગ્રંથ છે, એ જે શરીરનો એક અંગ કહેવામાં આવે છે, ભૂત વિદ્યા પણ એક અંગ છે. ત્યાર પછી બાલ ચિકિત્સા, જે કાશ્યપ સંહિતાનો ગ્રંથ છે, એ બાલ ચિકિત્સા, કૌમાર નૃત્ય, જેને આજના સમયમાં પીડિયાટ્રિક્સ કહેવામાં આવે છે, બાળકોના રોગોની સારવાર જેમાં આવે છે. ત્યાર પછી છે વિષતંત્ર. વિષતંત્ર એટલે વિષ એટલે અગર, અગર એટલે ઝેર, પોઈઝન જેને કહીએ. અનેક પ્રકારના ઝેર અને તેનાથી બચાવના ઉપાયો આમાં વર્ણવવામાં આવ્યા છે. ત્યાર પછી છે રસાયણ તંત્ર, એટલે કે જુદા જુદા પ્રકારોના રસાયણો દ્વારા જે ઔષધિ બનાવવામાં આવે છે એના ઉપયોગોનું ચર્ચા અને વર્ણન આ રસાયણ તંત્રમાં કરવામાં આવેલું છે. અને છેલ્લું છે વાજીકરણ. વાજીકરણ એટલે માણસ બહુ નબળો પડી ગયો હોય, એને શક્તિની જરૂર છે, તો ક્યાંથી કેવી રીતે એને શક્તિ પ્રાપ્ત થશે? તો શક્તિ પ્રાપ્તિના ઉપાયો આપણે કહીએ ને કે બહુ વીકનેસ આવી ગઈ હોય તો કયા પ્રકારના ખોરાક ખાવાથી, શું ખાવાથી તમને શક્તિ મળશે, બરાબર. તો એ બધું જે છે એ વાજીકરણ નામના જે અંગ 8મો અંગ છે એનો સમાવેશ અહીં થયેલો છે. તો તમને સેક્શન બીમાં ધોરણ 12માં આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે આયુર્વેદના 8 અંગોનું વર્ણન કરો. તો તમારે ગુણભાર ખાસ જોવું પડશે કે 2 માર્ક્સમાં છે કે 3 માર્ક્સમાં છે. તો ફક્ત 8 અંગો લખવાના નહીં, પણ એના વિસ્તાર પ્રમાણે તમારે આયુર્વેદ વિશેની થોડી વ્યાખ્યા, એનો ઉદ્ભવની કથા, કયા કયા ગ્રંથો પ્રસિદ્ધ છે, બરાબર, એ ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને કાશ્યપ સંહિતા, એની સાથે કયા સંબંધિત ગ્રંથો છે? તો કે ચરક સંહિતા કાય ચિકિત્સા સાથે છે, એટલે કે શરીર સંબંધી છે. સુશ્રુત સંહિતા એ શલ્ય એટલે કે સર્જરી સાથે છે, અને કાશ્યપ સંહિતા એ બાલ ચિકિત્સાનો ગ્રંથ છે, જે ખૂબ જ પ્રસિદ્ધ છે, જેનો ક્રમશઃ આપણે આગળ અભ્યાસ કરીશું આગળના વિડીયોમાં. ત્રણેય વિશે થોડી સંક્ષિપ્ત માહિતી પ્રાપ્ત કરીશું. અને એ 3 યાદ રાખ્યા પછી બીજા જે 8 અંગોમાં એ 3 સિવાયના જે અંગો છે એને યાદ રાખવાના છે. કે શાલાક્ય, શલ્ય આવી ગયું, કાય ચિકિત્સા આવી ગયું, બાલ ચિકિત્સા આવી ગયું. તો શાલાક્ય એટલે સળી વડે ભૂત વિદ્યા, વિષ, રસાયણ અને વાજીકરણ. તો આ શબ્દોને આપણે શોર્ટમાં કેવી રીતે યાદ રાખી શકીએ? તો એના શરૂઆતમાં એક એક શબ્દ લઈ લો. એ પહેલા 3 લીધા, સસાકાય, સસાકાય, ભૂત બાવીરસવા, સસાકાય ભૂત બાવીરસ, બાવીરસ એટલે કે 22 છે, બાવીરસ. તો એને એક એક શબ્દ લઈ લીધા. જો શ એટલે શલ્ય, સા એટલે શાલાક્ય, કાય એટલે કાય ચિકિત્સા, અહીં ભૂત લીધું. બાલ શબ્દ પણ તમે આખો લઈ શકો, ભૂત બાલ એટલે બાળક ભૂત છે એવું વિચારીને. વી એટલે વિષ, રસ એટલે રસાયણ, અને વાજીકરણ
બાજી પર લખી શકો ભૂત બાળ વીર સ્વા, એટલે સંક્ષિપ્ત શોર્ટ ફોર્મ બનાવીને પણ એના 8 અંગો વિશે આપણે યાદ રાખી શકીએ. પણ 3 અંગો તો આપણને આયુર્વેદના પ્રસિદ્ધ જે ગ્રંથો છે એના આધારે યાદ રહેશે. શલાકા શલ્ય યાદ રહે એટલે શલાકા યાદ રાખવાનું. કાય ચિકિત્સા શરીર છે તો શરીરમાં ભૂત પ્રવેશ કરે, બરાબર. પછી બાળકોને પોઈઝનથી બચાવવાનું છે એવું યાદ રાખવાનું. અને રસાયણ, અનેક પ્રકારના રસાયણોથી આપણને શક્તિ, વાજી એટલે શક્તિ પ્રાપ્ત થાય છે. આવું થોડુંક મેથડ પ્રમાણે યાદ રાખીએ તો મોસ્ટ આઈએમપી છે આયુર્વેદના 8 અંગો. ઘણી બધી વાર બોર્ડમાં પૂછાયા છે એટલે એને આપણે ધ્યાન રાખીશું.